હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9 એનો પ્રકરણ 9 વર્તુળ એના આપણે બીજા બે પ્રમેય કરશું, 9.3 અને 9.4. એક જ વિડીયોમાં આપણે આ બે પ્રમેય કરશું. આનાથી પહેલા પણ એક જ વિડીયોમાં મેં તમને બે પ્રમેય કરાવ્યા હતા, એટલે તમારા 4 પ્રમેય થશે. અને સાથે સાથે 7મા ચેપ્ટરના એ પ્રમેય કરાવી દીધેલા છે, તો એ પણ જોજો, કારણ કે પ્રમેયના તમને રોકડા માર્ક્સ મળવા જોઈએ. 9મા ચેપ્ટરના જે પ્રમેય છે એ બહુ જ સરળ છે, સીપીસીટીના નિયમથી જ થાય છે, એટલે કે 7મા ચેપ્ટર પ્રમાણે જ થાય છે. તો હવે જોઈએ આપણે પહેલા 9.3. જે 9.1 અને 9.2 મેં કરાવ્યું તો એ પણ જોશો તો એકબીજાથી વિરુદ્ધ હતા, બરોબર? કે એકમાં કહે છે ખૂણા એકરૂપ કરો, ખૂણા એકરૂપ કરો, બાજુઓ એકરૂપ છે તો ખૂણા એકરૂપ કરો, અને બીજામાં કહે છે ખૂણા એકરૂપ છે તો બાજુઓ એકરૂપ કરો. આ પણ એવી જ રીતનું કંઈક છે. હવે જો 9.3 તમને સૂચના આપશે કે વર્તુળના કેન્દ્રમાંથી દોરેલ લંબ જીવાને દુભાગે છે. જે પહેલા હોય એ આપેલું છે અને જે છેલ્લે હોય એ આપણે સાબિત કરવાનું છે. તો વર્તુળના કેન્દ્રમાંથી દોરેલ લંબ એટલે લંબ છે. કેન્દ્રમાંથી દોરેલ રેખા શું છે? લંબ છે. લંબ આપી દીધું છે. અને એ જીવાને દુભાગે છે. દુભાગે છે એટલે કે જીવાના બે સરખા ભાગ કરે છે. એ આપણે સાબિત કરવાનું છે. તો પહેલા લખવાનું પક્ષ. પક્ષની અંદર આપણે જે આકૃતિમાં નામ લખ્યા હોય એ પ્રમાણે લખવાનું કે ઓ કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે. તો જો આ ઓ કેન્દ્રિત વર્તુળ અને આ AB એની શું છે? જીવા. જેના બે અંત્યબિંદુ વર્તુળ ઉપર હોય એને આપણે જીવા કહીએ છીએ. અને OM લંબ AB, આ નિશાની છે એને લંબ કહેવાય. એટલે આ OM છે એ AB ઉપર શું છે? લંબ છે. લંબ છે એટલે 90 નો ખૂણો બનાવે. આ નિશાનીને લંબ કહેવાય અને લંબનો અર્થ થાય કે હું આ કને 90 ના ખૂણા બને છે. તો કેન્દ્રિત વર્તુળમાં આ AB જીવા છે, OM છે એ AB ઉપર લંબ છે, એટલે ખૂણો OMA અને ખૂણો OMB બંને સરખા થશે. અને કેટલા થશે? 90 ડિગ્રીના. એટલે આ પણ 90 ડિગ્રીનો અને આ પણ કેટલો થશે? 90 ડિગ્રીનો. આ બે ખૂણા 90 ડિગ્રીના થશે. એમ આપણે પક્ષમાં કીધું છે. સાધ્યમાં આપણે શું સાબિત કરવાનું છે? કે આ લંબ છે જીવાને દુભાગે છે, એટલે કે જીવાના બે સરખા ભાગ કરે છે. એટલે AM અને BM બે સરખા છે. તો હવે સાબિતીમાં આપણે લઈએ ઓમ અને બોમ, બરોબર? તો જુઓ, ત્રિકોણ AOM એટલે ઓમ અને BOM એટલે બોમ. આ તો ખાલી યાદ રાખવા માટે છે. પણ જુઓ, આ ત્રિકોણ AOM અને આ ત્રિકોણ BOM તમે ધારો તેમાં અલગ અલગ નિશાનીથી દેખાડી શકો છો. આ આપણો ત્રિકોણ AOM ઓમ અને આ લાઇનિંગ વાળો ત્રિકોણ છે એને આપણે શું કહેશું? BOM બોમ. એટલે ત્રિકોણ ઓમ અને બોમમાં તો સૌથી પહેલા પક્ષને જ લઈએ. તો પક્ષમાં કીધો છે કે બંને ત્રિકોણના એક એક ખૂણા કાટખૂણા છે. જો ટપકા વાળો જે ત્રિકોણ છે એનો ખૂણો OMA અને લીટીવાળા ત્રિકોણનો ખૂણો OMB બંને સરખા છે. બંને શું છે? કાટખૂણા છે. કાટખૂણા એટલે બંને 90 ના છે. આપણે આ ટપકાવાળા અને લીટીવાળા ત્રિકોણના કોઈ 3 અંગો સરખા કરવાના હોય. તો એમાં આપણે પેલો અંગ જે પક્ષમાં આપ્યું હતું એ જ લખી નાખ્યું કે ભાઈ ટપકાવાળા ત્રિકોણનો ખૂણો OMA અને લીટીવાળા ત્રિકોણનો ખૂણો OMB બંને સરખા છે, કાટખૂણા છે અને પક્ષમાં પણ આપણને આપેલું છે. પછી હવે જો ટપકાવાળા ત્રિકોણમાં એ OM બાજુ છે, લીટીવાળા ત્રિકોણમાં એ OM બાજુ છે, તો આ OM બાજુ બંને માટે એક જ છે. તો આપણે OM શું લખશું? સામાન્ય બાજુ લખશું. પછી આ OA જેનો એક અંત્યબિંદુ કેન્દ્ર ઉપર હોય ને બીજો વર્તુળ ઉપર હોય ને ત્રિજ્યા કહીએ, ને એક જ વર્તુળની બે ત્રિજ્યા હંમેશા, એક વર્તુળની બધી જ ત્રિજ્યા હંમેશા કેવી હોય? સરખી હોય. તો આ OA અને OB એ બંને કેવા થઈ ગયા? સરખા, કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા છે. તો જો 3 અંગો થઈ ગયા, 1 2 3. કયા 3 અંગો થયા? તો એક કાટખૂણો લીધો, એક આ બાજુ લીધી સામાન્ય, ને આને આપણે કાટખૂણાની સામે છે એટલે કર્ણ કહેવાય. તો કાકબા, કાટખૂણો, કર્ણ અને બાજુ. જો કાટખૂણો, કર્ણ અને બાજુ એટલે કાકબા પ્રમાણે આપણા ઓમ અને બોમ એટલે કે ત્રિકોણ AOM અને ત્રિકોણ BOM એકરૂપ થઈ ગયા. જો બે ત્રિકોણ એકરૂપ હોય તો બાકી રહેલા અંગો પણ એકરૂપ હોય. તો બાકી રહેલા અંગો કયા હશે એના? AM બરાબર BM, સીપીસીટીના નિયમ મુજબ. એટલે સીપીસીટીના નિયમ મુજબ આ થઈ ગયા સરખા. એટલે ટૂંકમાં
એક કાટખૂણો, એક સામાન્ય બાજુ અને એક કર્ણ, એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ પ્રમાણે ઓમ બોમ એકરૂપ, એટલે એમ બી એમ પણ એકરૂપ CPCT ના નિયમ મુજબ. હવે જોઈએ આપણે પ્રમેય 9.4. 9.4 માં કહે છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા, જો આ વર્તુળનો કેન્દ્ર, એમાંથી પસાર થતી આ રેખા, બરોબર, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે છે, એટલે જીવાના બે સરખા કટકા કરે છે, તો તે જીવાને લંબ હોય. હવે જો અહીંયા પેલો શું આપ્યો, જીવાને દુભાગે છે, એટલે એ આપણને આપી દીધું છે. અને સાબિત શું કરવાનું છે, જીવાને લંબ છે. અહીંયા લંબ આપી દીધો તો ને દુભાગે સાબિત કરવાનો હતો, અહીંયા દુભાગે આપી દીધો છે ને લંબ સાબિત કરવાનો છે. જે પ્રમાણે આપણે આકૃતિ દોરીએ છીએ આકૃતિ પ્રમાણે આપણે લખવાનું. પેલા લખશું પક્ષ, તો O કેન્દ્રિત વર્તુળમાં, જો આ O કેન્દ્રિત વર્તુળમાં AB શું છે, જીવા છે, અને ઈ જીવા છે તો કેન્દ્રમાંથી પસાર થતી રેખા એને દુભાગે છે, એટલે બે સરખા ભાગ કરે છે, એટલે M અને BM કેવા થઈ ગયા, સરખા. હવે કરશું સાધ્ય. સાધ્યની અંદર લખશું કે આ OM છે એ AB ને લંબ છે, એમ આપણે સાબિત કરવાનો છે, બરોબર. હવે સાબિતી, તો વળી ઓમ બોમ ને લેશું, એટલે કે એક આપણો ટપકાવાળો ત્રિકોણ અને બીજો આપણો લાઇનિંગ વાળો ત્રિકોણ. આ ઓમ બોમ ની અંદર આપણે 3 અંગો સરખા કરવાના. પેલા પક્ષમાંથી લઈ લેવાનું કે AM અને BM કેવા છે, આ AM અને BM કેવા છે, સરખા છે, કારણ કે પક્ષમાં કીધું છે કે જીવાને દુભાગે છે, એટલે એ સરખા. પછી આ OM છે ટપકાવાળામાં એ છે, લાઇનિંગ વાળામાં એ છે, એટલે OM સામાન્ય બાજુ થઈ, અને આ OA પણ વર્તુળની ત્રિજ્યા છે, OB પણ વર્તુળની ત્રિજ્યા છે, તો એ પણ સરખી થઈ, એટલે બાજુ બાજુ બાજુ, જો આ એ બાજુ, આ એ બાજુ અને આ એ બાજુ, તો બા પ્રમાણે આ ઓમ બોમ થઈ ગયા એકરૂપ. હવે ઓમ બોમ એકરૂપ થઈ ગયા એટલે આ બે ખૂણા એકરૂપ થાય, ખૂણો OMA અને ખૂણો OMB, એ બંને ખૂણા પણ કેવા થાય, સરખા થાય. પણ આપણે તો કાટખૂણા લંબ સાબિત કરવાનું છે, લંબ એટલે 90 ડિગ્રી થવી જોઈએ. આપણે આ બે ખૂણા સરખા તો સાબિત કર્યા. હવે જોશો તો આ જે બે ખૂણા આપણે સરખા સાબિત કર્યા છે એ રૈખિક ખૂણાની જોડ છે. જો એક જ રેખા ઉપર બનતા બે ખૂણા, તો આ OMA અને OMB આપણે સરખા સાબિત કર્યા, પણ OMA વત્તા OMB કરો તો કેટલા થવા જોઈએ, 180 થવા જોઈએ, કારણ કે આ બે ખૂણા છે એ રૈખિક ખૂણાની શું છે, જોડ છે, એક જ રેખા ઉપર આવેલા બે ખૂણા, તો રૈખિક ખૂણાની જોડનો સરવાળો 180 થવો જોઈએ, એટલે કે આ બે ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. પણ આ બે તો સરખા છે, તો 180 ના OMA અને OMB આ બે ખૂણા સરખા હોય તો આ 180 ના બે સરખા ભાગ કરીએ તો 90, એટલે આ બંને ખૂણા કેટલાના થયા કહેવાય, 90 ના થયા કહેવાય. જો 90 ના થયા કહેવાય તો OM છે એ AB ને શું કહેવાય, લંબ કહેવાય, કારણ કે 90 નો ખૂણો થયો. તો આ રીતે આપણે કર્યો 9.4. હવે નેક્સ્ટ વિડીયોમાં 9.7 અને 9.10, એટલે આ ચેપ્ટરના આપણા પ્રમેય થશે કમ્પ્લીટ, બરોબર. બીજા પ્રમેય છે પણ IMP નથી. અત્યારે મારો ફોકસ ડાયરેક્ટ દ્વિતીય પરીક્ષામાં જે તમને IMP પ્રમેય છે એ જ કરાવવાનો છે, એટલે અત્યારે જે મોસ્ટ IMP પ્રમેય છે આપણે એ જ કરીએ છીએ. 7મા ચેપ્ટરમાંથી મેં તમને માત્ર 2 કરાવ્યા છે પ્રમેય, બરોબર. 9મામાંથી આ જે પ્રમેય કરાવું છું 6E, તો આટલામાંથી જ પ્રમેય કરો પાકા, અને એમાંથી જ તમને પ્રમેય પૂછાશે. અને સાથે સાથે તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય એને પણ આ વિડીયો શેર કરો, અને પ્રમેય તો કડોકર તૈયાર કરીને જ રાખો, જેથી એના તમને રોકડા માર્ક્સ મળે, પ્રમેયના માર્ક્સ જવા જોઈએ નહીં. અને અસાઇનમેન્ટનો આપણો જે રિવિઝન ચાલુ છે એ તો એઝ યુઝ્યુઅલ ચાલુ રહેવાનું જ છે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સૌ ભણે સૌ આગળ વધે. બાય.